નમસ્કાર મિત્રો, તાપી જિલ્લાની એકમાત્ર નંબર 1 ન્યૂઝ ચેનલ સમયક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચાર નિહાળો. કુકરમુંડા પોલીસે કાવઠા બ્રિજ પરથી તાપી નદીમાં કૂદેલ મહિલાને બચાવી લીધી. તાપી જિલ્લાના કુકરમુંડા પોલીસ પાસેથી ગુરુવારના રોજ 10 કલાકે મળતી વિગત મુજબ કાવઠા બ્રિજ પરથી તાપી નદીમાં મહારાષ્ટ્રની મહિલાએ કૂદકો માર્યો હતો. જે મહિલાએ માનસિક બીમારીથી કંટાળી જઈ કૂદકો મારતા પોલીસને જાણ થતા સ્થાનિક તરવૈયા તેમજ પોલીસ જવાનોએ મહિલાને સહી સલામત બહાર કાઢી સારવાર અપાવી માનવતા મહેકાવી હતી. ઉકાઈ ડેમના 8 દરવાજા ખોલી તાપી નદીમાં પાણી છોડવામાં આવ્યું. તાપી જિલ્લાના ઉકાઈ ડેમના 8 દરવાજા ખોલી તાપી નદીમાં 1,10,000 ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવતા ગુરુવારે 9 કલાકે ડેમની સપાટી 342.33 ફૂટ પર પહોંચી હતી. જ્યારે ઉપરવાસમાંથી 1,10,000 ક્યુસેક પાણી આવતા રૂલ લેવલ જાળવવા ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું હતું. વ્યારા શહેરની સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાંથી 50,000 રૂપિયા ઉપાડી બહાર નીકળેલ મહિલાની નજર ચૂકવી ચીલ ઝડપ કરાઈ. તાપી જિલ્લાના વ્યારા પોલીસ મથક ખાતેથી ગુરુવારના રોજ 2 કલાકે મળતી વિગત મુજબ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાંથી 50,000 રૂપિયા ઉપાડી બહાર નીકળેલા મહિલાની નજર ચૂકી ખભા પર ભેળવેલ થેલામાં બ્લેડ મારી અજાણ્યો ઈસમ 50,000ની ચીલ ઝડપ કરી જતા ફરિયાદીએ પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. તાપી જિલ્લા એસઓજી પોલીસે સોંગઢ હાથી ફળિયા નજીકથી દારૂના ગુનામાં વોન્ટેડ 2 આરોપીને ઝડપી લીધા. તાપી જિલ્લા એસઓજી પોલીસ પાસેથી ગુરુવારના રોજ 1 કલાકે મળતી વિગત મુજબ સોંગઢના હાથી ફળિયા નજીકથી સોંગઢ પોલીસ મથકમાં દારૂના ગુનામાં વોન્ટેડ 2 આરોપી મનીષ ગામિત અને દિનેશ પારધીને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વાલોડ ગામના નવા ફળિયામાં ઘરફોડ ચોરીનો નિષ્ફળ પ્રયાસ, ઘટના સીસીટીવીમાં કેદ. તાપી જિલ્લાના વાલોડ ગામના નવા ફળિયામાં ગુરુવારે મળસ્કે 3 કલાકની આસપાસ ઘરફોડ ચોરોએ પ્રવેશ કર્યો હતો. જોકે ચોરી કરવામાં તેઓ સફળ થયા નહીં હતા, જેમાં કેટલાક ઘરોને નિશાન બનાવ્યા હતા. જોકે સ્થાનિકો તેમજ ઘર માલિકો ઊંઘમાંથી જાગી જતા તસ્કરો ફરાર થયા હતા. બનાવની જાણ વાલોડ પોલીસને કરવામાં આવતા ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારે પોલીસ રાત્રિ પેટ્રોલિંગ વધારે એ જરૂરી બન્યું છે. સોંગઢ પોલીસે સોંગઢ ફાટા નજીકથી કારમાં વહન થતો વિદેશી દારૂ ઝડપી લીધો. ખોટી નંબર પ્લેટ લગાવી વહન કરવામાં આવતો હતો દારૂ. તાપી જિલ્લાના સોંગઢ પોલીસ મથક ખાતેથી ગુરુવારના રોજ 4:30 કલાકે મળતી વિગત મુજબ ફાટા નજીકથી પોલીસે ખોટી નંબર પ્લેટ લગાવી વિદેશી દારૂ વહન કરતા 2 ઈસમો દેવસિંહ રાજપૂત અને નારાયણ તેલીને ઝડપી લઈ 6,10,000નો મુદ્દામાલ કબજે લઈ અન્ય 2 ઈસમો રાકેશ ચાંદવાણી RS ઉર્ફ નિવૃત્ત સોનવાણીને વોન્ટેડ જાહેર કરી કાર્યવાહી હાથ ધરી છે. વાલોડ તાલુકાના બુહારી ખાતે પરિણીતાની પતિએ બહેન અને ભાણે સાથે મળી માર માર્યો. તાપી જિલ્લાના વાલોડ પોલીસ મથક ખાતેથી ગુરુવારના રોજ 4 કલાકે મળતી વિગત મુજબ સુરત ખાતે રહેતા પરિણીતાના પતિ યુસુફ લાખાણી બુહારી તેમની બહેનને ત્યાં આવી જતા પરિણીતા ત્યાં આવતા અહીંથી નીકળી જાય એમ કહી પતિની બહેન નસરીનબેન મેમણ અને ભાણેજ નિસાર મેમણે પરિણીતાને પકડી રાખી પતિ યુસુફે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા પરિણીતાએ ફરિયાદ આપી છે. બનાવની પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. ડોલવણ ગામના વહેવલ ફળિયા ખાતેથી દીપડો પાંજરે પુરાયો. તાપી જિલ્લાના ડોલવણ ગામના વહેવલ ફળિયા ખાતે દીપડો નજરે પડતા સ્થાનિકોએ વન વિભાગને જાણ કરતા પાંજરું મૂકવામાં આવ્યું હતું. જે પાંજરામાં દીપડો પુરાઈ જતા વન વિભાગને સવારના અરસામાં જાણ કરવામાં આવતા દીપડાનો કબજો લઈ 5 કલાકની આસપાસ ઊંડાણના જંગલ વિસ્તારમાં મુક્ત કરવાની તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. વાલોડ તાલુકાના બુહારી આરોગ્ય કેન્દ્ર ખાતે ધારાસભ્યની હાજરીમાં કાર્યક્રમ યોજાયો. તાપી જિલ્લાના વાલોડ તાલુકાના બુહારી આરોગ્ય કેન્દ્ર ખાતે 2 કલાકની આસપાસ ધારાસભ્ય મોહન ડોડિયા તેમજ આગેવાનોની હાજરીમાં કાર્યક્રમ યોજાયો હતો. જ્યાં પોષણ માહ 2025 અંતર્ગત મહિલાઓ અને બાળકો માટે વિવિધ તપાસણી કેમ્પનું ઉદ્ઘાટન ધારાસભ્યના હસ્તે કરવામાં આવ્યું હતું, જેમાં અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમયક્રાંતિ ન્યૂઝ ચેનલમાં તાપીના સમાચાર મેળવવા માટે ચેનલને યુટ્યુબમાં જઈ સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો અને લિંક તમારા મિત્રોમાં શેર કરશો. આવતીકાલે ફરી મળીશું નવા સમાચારના અપડેટ સાથે. આભાર.